હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 પૂરક પરીક્ષા માટેનો મોસ્ટ ટાઈમ બી દાખલો શૂન્ય શોધી સગુણક સાથે સંબંધ ચકાસવાનો. જો 8ના ભાગ પાડી અને વચ્ચે આપણે 2 લાવવાના છે. તો 8ના ભાગ પાડીએ. 4 દુ 8, 4માંથી 2 જાય તો 2, વચ્ચેની છે મોટાને માઇનસ, પ્લસ વચ્ચેનું પદ દૂર કરવાનું. આ બંને ભાગ ત્યાં લગાડવાના. x² માઇનસ 4x પ્લસ 2x માઇનસ 8. બબેની આમ જોડ કરવાની. પહેલાં બેમાંથી સામાન્ય કાઢીએ x, તો x વધે, માઇનસ 4 વધે, પ્લસ આમાંથી 2 સામાન્ય કાઢીએ તો આ x વધે, માઇનસ 2 ચોક 8 એટલે 4 વધે. હવે આ કાઉન્સ સમાન છે, પહેલાં લખીએ x માઇનસ 4, નવો કાઉન્સ બનાવીએ x પ્લસ 2, તેની બરાબર શૂન્ય લગાડી દઈએ કેમકે શૂન્ય શોધવાના છે. પહેલો કાઉન્સ x માઇનસ 4, એની બરાબર 0, પછી x વત્તા 2, તેની બરાબર 0, માઇનસ 4 આમ છે એટલે પ્લસ 4, x બરાબર પ્લસ 4, પહેલું શૂન્ય આવી ગયું. x બરાબર પ્લસ 2 આમ છે એટલે માઇનસ 2, આ બીજું શૂન્ય આવી ગયું, આ 2 શૂન્ય આવી ગયા. હવે સહગુણક સાથેનો સંબંધ ચકાસીએ તો શૂન્યનો સરવાળો. તો પેલું શૂન્ય છે 4 પ્લસ માઇનસ 2, 4 પ્લસ માઇનસ માઇનસ 2, 4માંથી 2 જાય તો 2, બરાબર માઇનસ b/a અને શૂન્યનો ગુણાકાર. ચાર ગુણ્યા માઇનસ 2 ગુણાકાર કરીએ તો 4 દુ 8 માઇનસ 8, છેદમાં કાંઈ નથી 1, બરાબર ગુણાકારનું સૂત્ર c/a. તો આ રીતે આપણે શૂન્યની ચકાસણી કરી શકીએ છીએ. થેન્ક યુ.